friend. Welcome to our industrial chemistry department. The new medium of the education due to corona pandemic. I welcome to my video lecture series. Today we discuss about the BSc Sem 3 paper number 303 unit 4 pigment industry. So in this chapter we discuss about the pigment, introduction of pigment and chemical characteristics of pigment and some industrial production of pigment like white pigment, ultramarine blue, etc. So we start our first lecture. BSc Sem 3. યુનિટ 4 પિગમેન્ટ. તો થોડી પિગમેન્ટ વિશે વાત કરીએ કે પિગમેન્ટ એટલે શું. તો તમે જાણતા જ હશો રંગ શેમાંથી બને છે, બરાબર. પેઇન્ટ આપણે જેવા બધી રંગીન જે વસ્તુઓ આવે છે ને, દાખલા તરીકે સોલિડ ફોર્મમાં જોઈએ તો ટેબલ છે, બોર્ડ છે, બરાબર, ડસ્ટર છે, ચોક છે, બધાના કલર અલગ અલગ છે, બરાબર. તો એ રીતે સોલિડ વસ્તુને તો આપણે કલર કરવો બહુ ઈઝી રહેશે, કારણ કે સિમ્પલી પેઇન્ટ કરી શકો છો. પણ લિક્વિડ, દાખલા તરીકે આપણે કોઈ પણ અલગ પ્રકારની કોલ્ડ ડ્રિંક છે, અલગ અલગ પ્રકારનું ઓઇલ છે, તેલ, બરાબર, પછી બીજી અન્ય સ્પ્રે, આવી બધી જે લિક્વિડ વસ્તુઓ છે એમાં પણ અલગ અલગ રંગ જોવા મળે છે. તો આ વસ્તુઓમાં શેના દ્વારા રંગ ઉત્પન્ન થાય છે, બરાબર. કયા એવા કમ્પોનન્ટ છે જેના લીધે અલગ અલગ વસ્તુ અલગ અલગ રંગની દેખાય છે. આપણે પ્રકાશના વિભાજનની થિયરી તો જાણીએ છીએ, પણ પ્લસમાં કે જે કલર કરવામાં ઉપયોગી બને, જે કલર ઉત્પન્ન કરે, બરાબર, છતાં જે કલર છે એને કોઈ પ્રકારની રાસાયણિક ક્રિયા ન કરે અને જે છે આપણને નુકસાન ન પહોંચાડે. દાખલા તરીકે જે ફૂડની અંદર અલગ અલગ પ્રકારના મીઠાઈનો કલર અલગ હોય, લાડવા, એ બધું જે કલર અલગ આવે છે, તો એની અંદર જે કલર આવે છે એ આપણા શરીરને નુકસાન ન કરે એ રીતે જે એની અંદર કલર જોવા મળે છે. આ બધી જે વસ્તુમાં જે કલર જોવા મળે છે એના વિશે આપણે વાત કરીશું કે પિગમેન્ટ શું છે, બરાબર. અને હા, આપણા યુનિવર્સિટી લગભગ વિકલ્પો વાળી એક્ઝામ દેવાનું પણ વિષય છે, બરાબર. અથવા આવી થિયોરેટિકલ જે ક્વેશ્ચન પૂછીને એમાં પણ એક્ઝામ લેવાય. તો તમારે એક ટોપિકને ડીપમાં સમજીને આગળ વધવું પડશે, કારણ કે આમાં જે ઇન્ડસ્ટ્રીયલ મેન્યુફેક્ચર જે કરવાના છે, પ્રોડક્શન જે જોવાના છે એ તો મોટા ક્વેશ્ચનમાં આવે છે, પણ એની અંદર આવતા રો મટીરીયલ, કેટાલિસિસ, પછી જે ટેમ્પરેચર છે, એ બધું તમને ડીપમાં ઓપ્શનમાં પૂછી શકે, બરાબર. તો એની પણ તમે અલગ રીતે રાખજો. પરીક્ષાની ટેન્ટેટિવ ડેટ આવી ગઈ છે એટલે તમે વાંચવાનું પણ ચાલુ કરી દેજો, અને જે આપણું જે બોર્ડ વર્કિંગ હોય એના સ્ક્રીનશોટ પાડીને તમે નોટમાં નોટ કરી લેજો, જેથી કરીને તમને એક્ઝામ ટાઈમમાં વાંધો ન આવે. તો આપણે ચાલુ કરીએ પિગમેન્ટ. તો પિગમેન્ટ એટલે શું? તો પહેલા આપણે પિગમેન્ટની ડેફિનેશન જોઈશું, બરાબર. A pigment is a compound that changes the color of reflected light as the result of wavelength selective absorption, બરાબર. કે એક એવું કમ્પાઉન્ડ છે જે કમ્પાઉન્ડ છે, મીન્સ કલરિંગ મેટર, બરાબર. પિગમેન્ટ શબ્દ છે એ પિગમેન્ટમ શબ્દમાંથી ઉતરી આવેલો શબ્દ છે. એનો અર્થ એવો થાય છે કલરિંગ મેટર, બરાબર. ટૂંકમાં એવો કલર ઉત્પન્ન કરવા વાળો પદાર્થ એમ પણ તમે કહી શકો, બરાબર. Pigments are coloring substance which do not enter into chemical reaction
વિથ પોલિમર. પિગમેન્ટ છે એ એવો કલરિંગ સબસ્ટન્સ છે જે કેમિકલ રિએક્શન છે જે પોલિમરની એની અંદર એન્ટર થતો નથી. ઘણી વખત એવું થાય છે કે ઘણા પેઇન્ટ હોય છે એ આપણી આંખો માટે હેઝાર્ડ હોય છે. દાખલા તરીકે એવો કોઈ કેમિકલ યુક્ત કલર દિવાલ ઉપર કરવામાં આવે બરાબર, અને તો એની જે શું કહેવાય કે વાસ હોય છે અથવા જે રિફ્લેક્શન કરે છે જે પ્રકાશના કિરણો એને લીધે આપણા આંખો બળે છે, ઘણી વખત નાક બળે છે, એટલે એ રીતના નુકસાનકારક હોય છે. પણ આમાં એની વ્યાખ્યા આપણને ડિફાઇન કરેલું છે કે ડુ નોટ એન્ટર ઇન્ટુ કેમિકલ રિએક્શન વિથ પોલિમર. બરાબર. Pigment are organic and inorganic material. These are particularly insoluble in medium. Pigment છે એવો પાર્ટિકલ છે જે મીડિયમ જે કલરિંગ જે મીડિયમ હોય છે એની અંદર સોલ્યુબલ નથી. બરાબર. જે પેઇન્ટ બનાવવામાં જે પિગમેન્ટ વપરાય છે એની અંદર સંપૂર્ણપણે જે પિગમેન્ટનો પાર્ટિકલ છે એ ઓગળી જતા નથી. પેન્ટ બનાવવામાં અને કલર ઉત્પન્ન કરવામાં એ મદદ કરે છે, નહીં કે એની સાથે રિએક્શન કરીને નુકસાનકારક બને છે. બરાબર. ડાય અને પિગમેન્ટ. બરાબર. ડાય અને પિગમેન્ટ વચ્ચેનો ફરક એ છે કે એની સોલ્યુબિલિટી પર આધાર રાખે છે. બરાબર. Dye are soluble while the pigment are essentially insoluble in liquid medium. બરાબર. ડાય છે એ લિક્વિડ ની અંદર સોલ્યુબલ છે, જ્યારે પિગમેન્ટ છે એ નથી. ટૂંકમાં કહીએ તો પિગમેન્ટ છે એ સાવ નાના પાર્ટિકલ છે જે ડાયની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે અને કલર ઉત્પન્ન કરે છે. બરાબર. તો ધીસ ઇઝ પિગમેન્ટ. પિગમેન્ટનો ઇન્ટ્રોડક્શન થી માંડીને એની કેરેક્ટર સુધીનો એક મોટો ક્વેશ્ચન પણ પેપરમાં પૂછાઈ શકે છે, તો તમે એને ડીપમાં જોજો. બરાબર. હવે આપણે પિગમેન્ટના થોડા પ્રોપર્ટી એટલે એના ગુણધર્મોની વાત કરીશું. પછી પિગમેન્ટ ટાઈપ ઓફ પિગમેન્ટ, પિગમેન્ટ કેટલા ટાઈપની આવે છે એ જોઈશું. બરાબર. તો ફરી વખત ડેફિનેશન લઉં છું. પિગમેન્ટ શબ્દ છે એ પિગમેન્ટ શબ્દમાંથી ઉતરી આવેલો છે. એનો મતલબ થાય છે કે કલરિંગ મેટર. બરાબર. અને પિગમેન્ટ આર કલરિંગ સબસ્ટન્સ ધીસ ડુ નોટ એન્ટર ઇન્ટુ કેમિકલ રિએક્શન વિથ પોલિમર. જે પોલિમર છે એને જે કલર કરવામાં આવે છે રિએક્શનની અંદર પિગમેન્ટ એન્ટર થતું નથી. બરાબર. અને પિગમેન્ટ છે એવું કમ્પાઉન્ડ છે જે કલર આપણે વેવલેસ આવે ને એવું કમ્પાઉન્ડ જે સિલેક્ટિવ એટલે કે તમે સિલેક્ટ આપણે જે પ્રમાણે જે કલર ઉત્પન્ન કરવાનો છે સિલેક્ટિવ વેવલેન્થને એબ્સોર્બ કરે અને આપણને કલર આપે. સમજાણું? એ નાના ફાઇન પાર્ટિકલ હોય છે જેની સાઇઝ જાય છે 0.01 માઇક્રોન. બરાબર. માઇક્રોન હોય છે. તો આપણા પિગમેન્ટના ગુણધર્મો વિશે વાત કરીશું. આ જે મુદ્દા છે તમારે એક્ઝામમાં ડિટેલમાં લખવાના થશે. પહેલો મુદ્દો છે પહેલો ગુણધર્મ હાઈલી ડ્યુરેબલ, અત્યંત ટકાઉ. કે જે પિગમેન્ટ દ્વારા પેઇન્ટિંગ કરવામાં આવેલું હોય છે, ડાઇંગ કરવામાં આવેલું છે એ એટલો ટકાઉ હોય છે કે વર્ષો સુધી
નથી, બરાબર, એનો કલર ફીકો પડતો નથી, એ રીતે, બરાબર. હાઈલી હીટ સ્ટેબલ, અને કુદરતી શું થશે, ગરમીમાં જળવાય, ગમે તે ગરમી હોય એની અંદર જળવાય, ગરમી સામે. ઘણી વખત આપણે નાના એવા રમકડા જેવા કલરવાળા રમકડા જેવું લાવતા હોય તો સૂરજની ગરમીમાં તડકે મૂક્યા હોય તો એનો કલર ચેન્જ થઈ જાય, કલર ઝાંખો થઈ જાય. એવી રીતે કપડામાં પણ બને છે, બરાબર. ઘણા એવા મકાનોને કલર કરેલા હોય છે જે ઉનાળાના સમયમાં એના કલર વયા જાય છે સામે સાવ, અથવા ફીકા પડી જાય છે. તો આ પિગમેન્ટ દ્વારા, જે પિગમેન્ટનો યુઝ કરીને જે કલર પેઇન્ટિંગ કરવામાં આવેલું હોય છે, ડાઇંગ કરવામાં આવેલું હોય છે, એ હાઈલી હીટ સ્ટેબલ, ગરમી સામે સંપૂર્ણપણે રક્ષણ આપે છે, જેનો હાઈ ટેમ્પરેચરે એની ઉપર કંઈ ઝાઝી અસર થતી નથી, બરાબર. પછીનું છે સોલ્વન્ટ રેઝિસ્ટન્સ. સોલ્વન્ટ રેઝિસ્ટન્ટ, દ્રાવક સામે પ્રતિકાર. હું સાઈડમાં ગુજરાતીમાં એટલા માટે લખું છું કે તમને એનો ગુજરાતી સમજાય, આ રીતે શબ્દનું તમારા પેપરની અંદર ગુજરાતીમાં લખવાનું નથી. તમારે આ જે એના ગુણધર્મો છે ઇંગ્લિશમાં સાથે લખવાના છે, એની અંદર લખવાનું, ડિટેલમાં લખવાનું છે, બરાબર. કે હાઈલી ડ્યુરેબલ, તો તમારે એમાં લખવાનું કે ભાઈ કોઈ પણ સોલિડ પાર્ટિકલ હોય છે એનો ઘસાવાથી કે બીજા ગમે પડવાથી એનો કલર દૂર થતો નથી, બરાબર. પછી છે હાઈલી સ્ટેબલ, in high temperature do not change the color of material or particles, બરાબર. એ રીતનું તમારે બધું લખવાનું છે. તમને હું લેક્ચરના એન્ડમાં અથવા બોર્ડ વર્ઝનના સ્ક્રીનશોટ પાડીને તમે લખી શકો છો. એન્ડમાં હું તમને પિક મૂકીશ જે એના મુદ્દાનો, એ તમે તમારી બુકની અંદર નોટ કરી લેજો, બરાબર. અને તમારે ડીપમાં વાંચવું પડશે, કારણ કે યુનિવર્સિટી ઓપ્શન 4 ઓપ્શન જે વિકલ્પો છે એ વૈકલ્પિક પરીક્ષા લેવાનું પણ વિચારી રહી છે, બરાબર. વૈકલ્પિક એક્ઝામ લેવાશે એવું નક્કી નથી, પણ એવું વિચારી રહી છે, બરાબર. આ સોલ્વન્ટ રેઝિસ્ટન્ટ, દ્રાવક સામે પ્રતિકાર, બરાબર. કલર કરેલું ગમે એ કાપડ છે, ગમે એ વસ્તુ છે, બરાબર. તો હવે એ તમે માની લો ને કે પાણીમાં ધોવો ત્યાં તેનો કલર વયો જતો હોય છે ઘણી વખત, બરાબર. તો એ બીજી રીતે ઓલું કરેલો હોય છે, બીજી રીતે કહેવાય પિગમેન્ટનો એવી ડાયનો ઉપયોગ ન કર્યો હોય, બરાબર. એટલે આવું થતું હોય છે, બરાબર. સોર્ટિંગ કર્યા વગર કરેલી ડાય છે, કરેલો કલર છે, એ મોસ્ટ ઓફલી બહુ ટકતો નથી, બરાબર. તમે સારું એવું મકાન કે ગમે એને કલર કર્યો હોય, બરાબર, અને વરસાદનું પાણી અથવા બીજું ગમે એ ઝાકળ, બરાબર, એવું પડે અને પછી એનો કલર એની સાથે ડ્રાઈવર થાય અને નીકળી જાય, બરાબર. દાખલા તરીકે ચોક છે તો એ પાણીમાં ઓગળી જાય, એવું થાય, કલર વયો જાય, બરાબર. તો આમાં પિગમેન્ટ દ્વારા કરવામાં આવેલો જે ડાઇંગ અથવા કલરિંગ અથવા પેઇન્ટિંગ જે છે, બરાબર, એમાં આવું થતું નથી, બરાબર. પિગમેન્ટ ડેફિનેશન અને ઇન્ટ્રોડક્શન ધ્યાનપૂર્વક સમજજો, ન સમજાય તો અમને પૂછજો, બરાબર. પિગમેન્ટ વસ્તુ શું છે? પિગમેન્ટ છે એવું કમ્પાઉન્ડ છે જે કલર પેઇન્ટ બનાવવામાં ઉપયોગી થાય છે, જેથી પેઇન્ટિંગ કરવામાં સરળતા રહે છે. દાખલા તરીકે જે આપણે લિક્વિડ વસ્તુ છે એને કલરિંગ કરવું, પછી આ અમુક બીજી જે નાના ફાઇન પાર્ટિકલ છે ખાવ સપાટ એસી હોય, બરાબર. તો એની અંદર કલર કરવાથી કલર છોટે નહીં,
એ રીતે આપણે આગળ ભણવામાં આવશે ટોનર્સ એન્ડ લેકર્સ, બરાબર. તો એમાં શું થાય છે કે એ એવા નાના નાના પાર્ટિકલ આવે છે જે પેન્ટ હોય છે એની અંદર એ ઇન્સોલ્યુબલ હોય છે. પેન્ટની અંદર એ ઓગળી જતા નથી, બરાબર. એની અંદર ઇન્સોલ્યુબલ હોય છે અને પછી એ પાર્ટિકલ આમાં ખાલી જગ્યા હોય છે એના અંદર પૂરાઈ જાય છે અને પછી કલર એને આરે છોટે છે, બરાબર. એ રીતનું આવે છે, બરાબર. થિયરી આગળ છે આપણે સમજશું, સંપૂર્ણપૂર્વક આપણે એને જોઈશું અને નહીં સમજાય તો આપણે રિવિઝન લેક્ચર જે આગળ સપ્તાહ પૂરું થશે એની અંદર આખી જે હોય છે શોર્ટ વાળામાં આપણે એનું રિવિઝન કરશું, બરાબર. તો એક પછીનો છે ગુડ લાઇટ ફાસ્ટ, બરાબર. સારી લાઇટિંગ મળે, બરાબર. પિગમેન્ટ નો યુઝ કરીને જે કલર પેઇન્ટિંગ કરવામાં આવેલું છે ને લાઇટ આપણે કહીએ ને બ્રાઇટનેસ, બરાબર. તો એ સારી મળે એમ એને પછી લાંબા સમય સુધી જળવાય રહે, બરાબર. જે લાઇટિંગ એનું જે છે એ સમય જતાં ફીકું ન પડી જાય એમ, બરાબર. હાર્ડ ટુ પ્રોસેસ, આની પછીનો ગુણ છે હાર્ડ ટુ પ્રોસેસ. એ આપણે સાઈડમાં લખશું. એમાં શું છે પ્રક્રિયા કરવા માટે મુશ્કેલ, પ્રક્રિયા કરવા માટે મુશ્કેલીનો મતલબ એના નેગેટિવ પોઈન્ટમાં નથી, પણ એનો મતલબ એમ કે જે બીજા કેમિકલ છે જે આપણો મેઇન જે કલર પેઇન્ટ જે છે એ બીજા જે કેમિકલ યુક્ત વસ્તુને જે કલરિંગ કરવાનું થાય અને પેઇન્ટિંગ કરવાનું થાય તો એની આરે આ સરળતાથી પ્રક્રિયા કરી લેતું નથી, રિએક્ટ કરતું નથી, બરાબર. તે પોતાનો ગુણધર્મ જાળવી રાખે છે અને પોતાનો કલર જાળવી રાખે છે. તેમાં બીજા કેમિકલ સાથે પ્રક્રિયા કરી અથવા બીજો અલગ રંગ બની જાય, બરાબર. બે રંગ ઘડી ત્રીજો રંગ બની જાય, બરાબર. એવું આમાં નથી, બરાબર. એ પોતાનો રંગ છે એ જાળવી રાખે છે. ખૂબ જ થોડા પર્સન્ટેજમાં એવું થતું હશે કે આવી રીતના કરેલો જે પેઇન્ટિંગ છે એનો રંગ ચેન્જ થઈ જતો હોય, બરાબર. પછી પુઅર કલર ટુ બ્રિલિયન્સ, આનો અર્થ એવો થશે have a poor color to brilliance. આગળ આવશે have. આનો મતલબ પણ નેગેટિવલી નથી લેવાનો. આનો મતલબ એવો થાય છે કે નબળો રંગ, બરાબર. એટલે આમ જે તમે શેડ નક્કી કર્યો છે ને, શેડ વિશે તમને ખબર છે કલરના અલગ અલગ શેડ આવે છે. જે શેડ જે નક્કી કરેલો છે ને એ જ શેડમાં એમ બહુ ભૂલકો ન બને. અમુક વાર એવું થાય કે બ્રાઇટનેસ વધારે પડતી વધી જાય, બરાબર. તો અમુક સમય દ્વારા જ્યારે કલર કર્યો હોય ત્યારે અમુક પ્રકારે ઝાંખો લાગે, પછી પાછો વધારે સુકાઈ જાય, પછી વધારે લાઈટ મારે, બરાબર. અથવા હાવ કલર જ ચેન્જ થઈ જાય એમ, બરાબર. આવું નથી થતું. પુઅર કલર જે એનો નબળો રંગ, જે રીતે જે કલર જે શેડ તમે રંગ કર્યો છે એ જ શેડમાં, બરાબર, બધા પહેલેથી છેલ્લે સુધી એ રીતે જળવાય છે, બરાબર. તો આ તો આપણા પિગમેન્ટનું ઇન્ટ્રોડક્શન. જે આપણા પિગમેન્ટનું ઇન્ટ્રોડક્શન પૂરું નથી, જો આપણે ખાલી એના સામાન્ય ગુણધર્મો જોયા છે આની વિશે પણ આપણે ડીપમાં અભ્યાસ કરીશું અને આનું વ્યાખ્યા આપણે જોઈ છે, બરાબર. પિગમેન્ટનું ચેપ્ટર હજી આપણું પૂરું થશે ત્યાં સુધીમાં તમે પિગમેન્ટથી સાવ વાકેફ થઈ જશો અને તમે એને સારી સરળ રીતે શીખી લેશો, બરાબર. કારણ કે ધ પિગમેન્ટ ઇન્ડસ્ટ્રી આર વેરી યુઝફુલ ટુ next semester and
MSc માં પણ તમારે પિગમેન્ટનું આખું એક ચેપ્ટર આવશે, બરાબર, ડાયસ અને પિગમેન્ટ્સ. અને ગમે ઇન્ડસ્ટ્રીમાં જાઓ તો તમને ઇન્ટરવ્યુમાં પણ આવું પિગમેન્ટ વિશે પૂછાઈ શકે કે પિગમેન્ટ અને ડાયસમાં શું ફરક છે, જે આપણે આગળ જોઈશું, ડિફરન્ટ બિટવીન પિગમેન્ટ એન્ડ ડાયસ, બરાબર છે. અને પિગમેન્ટ વિશેની જે આગળની જે તમારે કાંઈ થિયરી અથવા એનું ઇન્ટ્રોડક્શન એવું કાંઈ જોતું હોય તો BK શર્મા નામની બુકમાં તમને મળી રહેશે, બરાબર, જે આપણી લાઇબ્રેરીમાં છે. અને હું તમને લેક્ચરના એન્ડમાં પણ તે મટીરિયલનો પિક પાડીને મૂકવાનો છું, તમે એમાં પણ જોઈ લેજો. તો પિગમેન્ટની અત્યારે તમારામાંથી ખાલી પિગમેન્ટની વ્યાખ્યા યાદ રાખવાની છે, પિગમેન્ટના ટાઈપ, એવું બધું આપણે પછી જોઈશું, બરાબર. તો pigment is a coloring substance which do not enter to chemical reaction of polymer. Pigment are organic and inorganic material which are particularly insoluble in medium. બરાબર, આ જે છે લાસ્ટમાં જે હું બોલ્યો પિગમેન્ટની વ્યાખ્યા છે, હું તમને ઓરમાં લખી દઉં જેથી કરીને તમારે સ્પેલિંગ મિસ્ટેક ન થાય. Definition લખું છું. Pigment are organic and inorganic colored material. This are insoluble in medium. બરાબર, આ આપણે પિગમેન્ટની ડેફિનેશન છે, બરાબર. અને પિગમેન્ટ વિશેનો ક્વેશ્ચન પૂછાય એટલે તમારે જે પિગમેન્ટ જે શબ્દ છે, પિગમેન્ટ શબ્દ ઉતરેવો છે એ અને આ પિગમેન્ટની આ ડેફિનેશન લખીને ચાલુ કરવાનો છે. પછી એની બાજુમાં તમે વ્હાઇટ પિગમેન્ટ છે, રેડ પિગમેન્ટ છે, બ્લુ છે, એની વિશેની તમને ગમે એ પ્રોડક્શન પૂછાઈ શકે. તો પિગમેન્ટની વ્યાખ્યા: પિગમેન્ટ આર ઓર્ગેનિક એન્ડ ઇનઓર્ગેનિક કલરેડ મટીરિયલ. કેવું? કલરેડ મટીરિયલ which are insoluble in medium. બરાબર, મીડિયમમાં આમાં જે મીડિયમમાં કલર કરવામાં, જે પેઇન્ટ બનાવવામાં આવી રહ્યો છે, ડાઇસ બનાવવામાં આવી છે, એની અંદર સોલ્યુબલ ન થઈ જવું જોઈએ, બરાબર. આ એની વ્યાખ્યા હતી. તો હવે આગળનું આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આ આપણે આજે એની ઇન્ટ્રોડક્શન ભણ્યા, બરાબર. થેન્ક યુ.